રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના વાગ્યા છે 5 અને આજ અમારે ભરવાનું છે ખાતર. એટલે સવારમાં વહેલા જો લોડર અહીંયા પીણું, કાલ કાકાનું ખાતર ભરાતું હતું તો લોડરવાળા અહીંયા રાખી દીધું. આજ હવે અમારે ભરવાનું છે. હમણાં બે દિવસથી મને વ્લોગ બનાવવાનું હેરું આવતું નથી. કાલ આખો દી કાકાનું ખાતર 3-4 વાગ્યા સુધી હાર્યું ઊંડા સુધી, અને પછી અમારા બે ઉકેડા મોહર વાગ્યો, ભાદરનો ધારીનો એ બધું કમ્પ્લીટ કર્યું. ચાહતા નાખેલા જ હતા અને હવે અટાણે જવું હોય. આપણે બધાને ફોન કરી દીધા છે. અમારે 26 જારીનું હોય એટલે વાહે 3 જણા ગયો હોય બિહારમાં. કાકાને 20ની જારીનું હતું એટલે 4 જણા. અને મન્નત કે બાપુ મારે આવવું, એ વહેલો ઉઠી ગયો એટલે આવું કામ હોય એટલે મજા આવે કે તમે જાઓ ને તો મને ઉઠાડજો. એટલે મોરથી જવું હોય ભાદરે, પછી જાઉં ધારીએ, પછી ભાદરનું ભરી લેવું. લાલો બધા હવે હરાડે કર્યા પૂગી. અંધારું તો હે જરાક, પણ એ બધો ફરાળો કરી લે હું તો આમ ટૂંકમાં પૂછે એવું થઈ જાય. રામ રામ. હાલો જો સવારના 6:30 વાગ્યા છે અને આજ તો હું વહેલો ઉઠી ગયો. મારે છે ને બાપુ ભેગું આવું તો ખાતર નાખવા સવારમાં. જો બાપુમાં ખાતર નાખે છે. એને અમારે ખાતર આજે ઘરે ઘેર નથી, અહીંયા છે ને ભાદરે આવીને રસ્તામાં જ છે. તે હેલું પડી ગયું, નકર ઘેર જવું પડે. મારે છે ને થોડીક વાર થાય ને એટલે મારે હીરામણ લેવા જવાનું તારે હીરાયું નથી બાપુ. હું તો અહીંયા તો હીરાવું નહીં, હું લઈ આવી. હાલો અમે એને એક ફેરો ખાલી કરીએ. એવા બીજો ફેરો ભરવા આવ્યો હો. એક અમારું ટ્રેક્ટર છે, એક કાકાનું ટ્રેક્ટર છે. એક ફેરો ખાલી કરીએ એવા બીજો ફેરો ભરવા આવ્યો. આપણે અહીં ધારમાં ખાતર તો પડ્યું હતું, થોડીક લેટ થઈ જાય બે ટ્રેક્ટરને, પણ હાલીએ આપણે. ડ્રાઈવર તો હતો ને, એક ફેરો તમે છે ને હાથે જ ભર્યો હતો. આગળ આવ્યો, એનું મકાન અહીંયા જ છે, આમાં દેખાય કે તમે ભરી લેજો, મારે રોગેલું વહેલું આવવું નહીં ને. અને હું ટ્રેક્ટર ડ્રાઈવર હોય ને આવડતું તો હોય જ લોડર. અમારે જો 26ની જારી છે એટલે 3 જણા જ જોઈ, 3 ચાહ ભરાય. 20ની જારી હોય તો 4 જણા જોઈ, અને આવી રીતે ચાહે નાખતું જવાનું. આ ચાહ ઉભેરેલ હોય ને એમાં ચાહે ખાતર ભરી દેવાનું. આ ચોથો ફેરો ખાલી થાય છે. હાલો અમારે હવે ત્રીજો ભરવા જાવ કા ભાઈ જાહે હવે હીરામણ લેવા. આમાં છે ને 1.5 ઉથલ વરી વાં જાય આવી અને વાં જાય ને એટલે પૂરું 9 ચા ભરાય એક ટ્રેક્ટરમાં. જય શ્રી કૃષ્ણ. હાલો સવારના હજી 7 નથી વાગ્યા, દી ઉગી ગયો છે અને હાથમાં થોડીક વાર છે. અને આ છે ને વહેલી ભેંસ દોઈ લીધી હતી. 4:30 વાગે ઉઠ્યા હતા, પછી 5 વાગે ભેંસ દોઈ લીધી, કેમ કે આને 4:30 વાગે ખાતર ભરવા જવાનું હતું એટલે. અને ભાઈને ઉઠાડ્યો હતો અને પછી ભેંસ દોઈને તૈયારની રોટલી ઘડતી હતી. એટલે રોટલી ઘડી હતી 25-30 બધ્યું, કેમ કે જેટલા આપણે બધા ખાતર ભરવામાં છે એ બધાને ખાવાનું છે. એટલે 15-20 રોટલી ત્યાં જોશે. પછી આપણે છોકરીઓને છોકરાને છે એટલે અહીંયા 10 રોટલી જોશે. એટલે 25-30 રોટલી ઘડ્યું ને ત્યાં આવધાનું થઈ ગયું. આજ વાહિંદાને બધું વાહે રાખ્યું હતું. ખાલી ભેંસ દોઈને તો બાર રોટલી ઘડવા બેસી ગઈ હતી શાક કરીને. તે હવે જો વાહિંદા અને ભેંસ પાવાનું ધ્યાન પડ્યું છે. વાહિંદા કરી લઈ નકર પાછા અહીં તડકો થઈ જાય. ભેંસને છાંયે બાંધી મૂકી વાહિંદા કરી લઈ અને પછી હંજવારીને પોતાને ઘેર કહ્યું કચરા વીણવાનું ને બધું કામ. ને હીરામણ છે ને આજ બાંધી દેવાનું છે. અહીંથી હાથના હોય તો ઘેર હીરાવતા જાય, પણ આજ 2 વાડીએ ઉકેડા છે. ભાદરે હે ધાર ઉપર હે ઉકેડો ને ધારીએ ત્યાં જ છે, તમે જોયું હોય 2 જગ્યાએ પલાઈ રહી તો ત્યાં હારવાનું હોય. એટલે હીરામણ મન્નત ગયો ને વહેલો મોટરસાઇકલ લઈને પાછો આવીએ ને તે હીરામણ લઈ જાય. અને બાપુ ગયા છે તલ પાવા, એટલે બાપુને આજ ભીડ છે. કાલ લાઇટ નથી, નખરતા કાલ પી ગયા હોત. હવે આવ જાવ કરવાનું આજ મન્નત ને હે બધું હળિયા પઠી. અને બાપુ તલ પાયા છે. આજ બપોર સુધીની ભીડ છે. બપોર એટલે લગભગ ખાતર ભરાઈ જાય. ખીણાય બાબુના ઉડે ચારે વાહુ, સૂરજ ભગવાન ઉઈગા ની કોમ, ચકલીની કિલકલાટ ખાય ચારે વાહુ. અને આ એકદમ શાંત વાતાવરણ. જો આપણે અહીંયા ચકલી હોય મેળા બનાવે,
બધેમાં મને હીરામણ લેવા 5-6 જણા હીરામણ બાંધવાનું છે એ ઘીગર રોટલી ભૂંગી ગાંઠિયા બધું હીરામણ બાંધે આપણે જો રોટલી હવા વેલી ભળે છે 5 વાગ્યાની ખપો હીરામણ બાંધી દઈએ અને મને લઈ જાય ને પછી લગભગ ભરાઈ જાય ને ભતવાર બંધાઈ ગયું છે અને ચાય ટિફિન ને આમાં હે રોટોડિયું ને આમાં હે ઘી ગર અલગ અલગ ડબરામાં આમાં ઘી હે ને ગરમ કરી નાખ્યું ને એટલે જે કોથળી રાખવી પડી અને પછી હે ગર ને આમાં હે ગુંદી આમાં હે ગાંઠિયા ને આ હે રોટોડિયું ને ગરમરના આથણા આમાં મૂકી દીધા અંદર અને આ હે આપણે મરચાંના આથણા સવારે 5 વાગ્યાનું કામ કર્યું હોય ને તે હોય ભાવે બધું. હાલો ભાઈ હવે આ જે થેલી પકડો તો બધું અંદર મૂકી દે અને બપોર હાટું બટેકાઈ લઈ આવ્યું કાં ભાઈ ક્યાં કેટલી વચમાં રાખી લેજે ભાઈ તે અહીં તેરી દઉં ક્યાં બાંધી દઉં ઠંડુ જોતા જાજો પડી ગયું એક ઠંડુ પાડી આવ્યો. હવા 9 જેવો ટાઈમ થયો છે ને જો છેલ્લો ફેરો આગળ ભરી અને હું આવ્યો ટ્રેક્ટર આગળ અમે એટલા બધી થઈ ગઈ હતી કાકા મારું લઈ ગયા હું એનું લઈ ગયો હીરા આવ્યા ને એમાં બેઠા હતા એમાં એટલા બધી થઈ ગઈ અને છેલ્લું ટ્રેક્ટર છે અહીંયા 6-7 ચાહ અહીંયા રહે 3 ચાહવા વચમાં છે એટલે 8 ચાહ રહે આ ટ્રેક્ટરમાં નકર 9 ભરાય પણ 1 ચાહ ઓછો છે જો કાંઈ ટૂંકા બે છે એટલે હેડામણ અને એટલા ચાહ છેલ્લા ટ્રેક્ટર બે ને એક ટ્રેક્ટર જે અહીંયા વહીતું એ હવે છે ને ધારીએ ભરતું જવું હે ધારીએ ટૂંકમાં જવું હવે ભાદરમાં ભરાઈ ગયા આપણે તલવારું બાકી રહે કટકીમાં અહીંયા હે ને એક ફેરા જેટલું વહીધું એટલે હવે આને ધારીએ લેતું જાઉં આ હું અહીંયા કટકીમાં પૂરું થાય નહીં નકર વળી રહેવા દે 2-3 ફેરા હોત ને તો આને હે ને ધારીએ લેતા જાય ને ત્યાં હચવાઈ જાય ત્યાં તો આપણે ભરવાનું જ છે બધું એક ફેરો વધીએ ભરતા જાય. હાલો હવે ધારીએ ભરવું ચાલુ કરી દીધું હે વાનો ફેરો ભરીએ એવા તો એ ખાલી કરી નાખ્યો કાકા એને અહીંથી ભરીને એ બીજો ફેરો ખાલી થાય છે હા હવે અહીંથી ટૂંકમાં અહીંથી બીજો ભરાય પણ ત્રીજો તારીનું આપણે અહીંયા ને અહીંયા પડ્યું હતું ખાતર અહીંયા હે ને ચા ટૂંકો હોય એટલે ઉથલું થોડીક વધારે વરવી ગયો હોય માથા 1.5 ઉથલમાં કમ્પ્લીટ થઈ ગયા તો અહીંયા 3-4 ઉથલું વરવી ગયો તો ઉના જેટલું થાય. અમારે હવે લગભગ આ છેલ્લો ફેરો હે ને બપોર વેરાનો બરોબર 1 વાગ્યો હોય ને આવી છે ત્રા કાકાના ભાગમાં આવી મારા ભાગમાં ના આવી હું તો લાંબે ચા નીકળી ગયો વાર ચોર બહુ અઘરી લાગે એમાં પછી ઊંડા ચા હોય ને ટપે જ નહીં ટ્રેક્ટર ત્રા હોય ને કીમડી મેળ આવે નહીં જતા બહુ અઘરું લાગે ત્રામાં લગભગ આ ફેરા ભરાય પેટામાં કરીએ હવે ખાલી થઈ જાય પછી ખબર પડે રોડર વાળામાં બકેટ ભરીને જ ઊભો આવવા દે મેં જારો જોઈ લઈ કેટલું ઘટે એ પ્રમાણે ભરે આપણે અહીં ખાતર ઘણું વધીએ ઓલા તલવાળાનું બધું વધીએ. હાલો ખાતર ભરવાનું હતું એ કમ્પ્લીટ ભરાઈ ગયું 1:30 જેવો ટાઈમ થયો હે 1:30 થયો હે બપોર આવે ઘેર કરવા હે અને ઓલા છેલ્લા ટ્રેક્ટરમાં થોડું ઘટ્યું હતું હેડામણ જેટલું એટલે 1-2 બકેટ પાછા ભરવા પડ્યા 4 ફેરા જેવું પડ્યું હે એ આપણે ઉમાં તલવારામાં કમ્પ્લીટ થઈ જાય આટલું વધ્યું હજારી 4 ફેરા તો ફાઇનલ ભરાય એટલે તલવારાનું થઈ જાય અને ઓલી નવી વાવે છે ને આ ગાર પડ્યો હતો આપણે બેડ જેવો એ ભરી અને અહીંયા એક ફેરો નાખી દીધો ખાતરવાળામાં બધેમાં છે ને આછો બાકી થાય ખાતરવાળું હોય ને એ બરફ બહુ લાગી ગયો ઉકેડો હોય ને પછી માંડવી કે મોર ઉગે નહીં આછે ખેડીને પછી આછે બળ નાખી દે એટલે નવું થઈ જાય બધું. હાલો ખાતરનું કામ કમ્પ્લીટ થઈ ગયું અને યાર જઈને બપોરે કરી
ના આવ્યો ન કઈ બેનપણી હાલો હું પણ માસી આજ બ્લોગ ઉતારી હોય હેલો જય શ્રી કૃષ્ણ અને જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં કહેજો અમે વિડીયો બનાવવા ચાલુ કરી દઈશું સ્ટાર્ટિંગ કરી દે હું ને પ્રિયલ બેન એક હારે આજે અમારા વાતુડા બેન ને તમને ખબર છે કેવા વાતુડા છે ઈ ગામે લોગ તો ભાઈ અમારે તમારી સાઈડ કાપી જવાના હે અમે તાત્કાલિક તમને આ વિડીયો ગમે તો કમેન્ટમાં કહેજો તો આપણે પંબેન ને પ્રિયલ ને બ્લોગ ચાલુ કરી દે લક્ષ્મણભાઈ ની સાઈડ કાપવી હે અમારા નવા નવા બ્લોગર બને કેવા વાતુડા છે ઈ ગામે આગલા કેમેરાથી ઉતારે અમારી સાઈડ કાપી જવાના હે અમે તાત્કાલિક જો તમને આ વિડીયો ગમે તો કમેન્ટમાં કહેજો તો આપણે પંબેન ને પ્રિયલ તો પ્રિયલ નો નવો વ્લોગ ચાલુ કરીને આમ અમે મામા ભાણે બે વ્લોગ બનાવે એ વાત આમેથી વ્લોગ બનાવે હું અહીંથી વ્લોગ બનાવું લે બોલાઈ ગયું રમેશ બાપુ જાગને આવ્યા બેઠા હે દાયરો બધો સીતારામ બાપુ સીતારામ હા પાટને દી સવારમાં ગયા તે દિન પાછા આજ આવ્યા બધા નાના મામા ને આ બધા બેઠા છે રમેશ બાપુ મને આવ્યો નહીં તીખું થઈ જાય વધારે ખાવાનું એટલે તમે શું બનાવ્યું ચણાચોર બનાવી કે ભેર બનાવી ચણા મમરાની બધું આમે હાલે પલક મમરા થોડાક દેવી આપણે બે નાખી દેવા ચણાચોર ને ભેળ બે બની ગઈ હેલો દાદા દાદા ખા હે તો ભાત તો દાદા ખા હે તો કાટ લ્યો પછી ડુંગળી નાખજો ખાય હરખું મિક્સ કરી દો હા બસ દાદા કરે ઓકે આગળ મને માર મીઠી માર ખા હે કોણ કી હાથી રસોઈયો છે અમારે અરે પણ એમાં એવું મમરા ને અડધા કે મમરા નાખવા છોકરા નાખીએ મમરા નાખવા જ નથી અમારે ચણાચોર ખાવી ગયા ભવ્યા માપે હો ભાઈ બેને શું કર્યું ખબર આગળ બેને શું કર્યું આ માથ રાખી અને નીચે એટલે બી ના પડે ને બી ને રસ આમાં પછી બધું આમ નાખી બી ને રસ બે છોકરાને દઈ દો એટલે એ હચવાઈ જાય એકવાર પછી આવો નાખો હોય નાખ લેજો મમરા અરે પણ અમારે રસોઈ હતો પલક દે બનાવેલા પલક મસ્ત બની ભાવે બધા કોઈ ભત્રીજી નો હતો ઈ જ કિંમત હે બાપ મિક્સ કરવાની આ મોરવાનું નહીં ક્યાં જાય ડુંગળી ટમેટા કેરી એ બધું ક્યાં જાય આપણે માથે મે બેંગલ વાજા વગાડતા હતા હાથી ચમચી વગાડ ઓલું આમ આમ કર તમ કહેતી જ નહીં બનાવ્યું કિને કહેવાય કિને કહેવાય બનાવ્યું કહેવાય બનાવી દી ભલે કેરી જ બનાવી નથી પણ એને મોરીનામાં નાખી નાખીને દીધી તો તું કેમ આમાં મિક્સ થાય બનાવી એમને આખી તને નાખ દી એમાં તો તું કેમ ખા તો એ ચણાચોરમાં કેરી નાખી કહેવાય બનાવ્યું ને કાઈ શું કહેવાય ને મને તો બધા હતું હા તો ઈ જ વાત છે ને આવરે વાદે ખાઈ લ્યો હાલો હવે ખાઈ લ્યો જાવે મસ્ત બનાવી દે બટાકા પર લઈ એવી સાબી છે ખબર
ના ભાવતી ને વસ્તુ હોય ને પરમ લઈ લ્યો આ હા અધિયા એ કેવી બેન હાલો સાંજના 7 વાગે છે અને મન્નતભાઈ ઉપડા છે મામાને ઘેર એને જાઉં હું મૂકવા ને મામો આવે છે સામો આજે 28 તારીખ છે કાલ 29 30 તારીખે હવે કાલ જાય કે પરમદી જાય 30 તારીખે એને મેચ જોવા જવાનું છે અમદાવાદ મામો પણ બધા અમદાવાદ જવાના છે એટલે બે વાગે મૂકવા જાવ પછી ત્યાંથી જઈ લો જા બધા ભેગા જાહે મેચ જોવા પછી કેટલા દીધી હે પહેલી વાર મેચ જોવા જાહે બાપુ જોઈ આવ્યો પ્રથમ ને તે તેથી કહેતો બાબુ મારે આવું પણ તે દીદીની નિશાળ ચાલુ હતી ને આઈને મામે ટિકિટ કરાવી લીધી અમારે મેચ ચાલુ હતો તમારે યાર એને ડીપીએલ ચાલુ હતું હે તો મેચ જોઈને આવતો રહે ને પછી એક દી જ રહેજે બીજે દી આવતો રહેજો પછી તો આવતો રહીએ ને હે પછી પાછા તમે આમ ફરવા કાલ લઈને ઓલી દી 30 તારીખે જવાનું હે નહીં રહે એમ. હાલો જવા દો સારા જો મેચ જોવાનો પાછો મેચ નો શોખીન છે આમાં આવીએ આમાં હા હા હું આવી જઈએ હાલો સાંજના 9 વાગ્યા છે અને હવે અમારે અત્યારે કંઈક ધમાલ ઓછી પડે 9 વાગ્યા પછી જાગી છે હું નહીં એ જ કોઈ આખો કલાક થઈ પણ આમ કહીને આમ હોય એને એમ થાય કે એને એમ થયું હોઈ ગયો એવું નાટક કરે હોઈ જાય તો મન્નતભાઈ મામાને ઘેર વયો ગયો બાકી બધા એમનેમ છે હવે બધા થાય કાલે હો જગ્યાએ જાય બે રિક્ષા આવે છે આજે હવે હજે હોઈ જાજો હોઈ જાય કા આખો બંધ કરી હોઈ જા ખોટી ખોટી આખો બંધ કરી દે અરે હોઈ જાજો હાલો હવે આજનો વિડીયો પૂરો કરી દઈએ મળે કાલે નવા વિડીયોમાં આવજો રામ રામ